ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સાયન્સ પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ નોંધાયું છે। રાજ્યભરમાં વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે। રાજકોટ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 93.69% નોંધાયું છે, જે રાજ્યના સરેરાશ કરતાં વધુ છે। શહેરની પંચશીલ સ્કૂલે ઉત્તમ પ્રદર્શન કરતા 98.32% પરિણામ હાંસલ કર્યું છે। સ્કૂલના 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે। પરિણામ જાહેર થતાં જ રાજકોટની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। ખાસ કરીને પંચશીલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો। પરિણામના દિવસે વિદ્યાર્થીઓએ ગરબે રમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। સમગ્ર શહેરમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ અને વિદ્યાર્થીઓની મહેનતનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું। ધોરણ 12નું પરિણામ છે તે જાહેર થવા પામ્યું છે। જે વાત કરવામાં આવે તો સામાન્ય પ્રવાહ અને જે કહી શકીએ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં 93% સુધીનું છે તે પરિણામ પ્રાપ્ત થવા પામ્યું છે। રાજકોટની દરેક સ્કૂલમાં છે તે વિદ્યાર્થીઓ છે તે ઝળક્યા છે। હાલ પંચશીલ સ્કૂલ ખાતે પણ છે તે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે, કારણ કે તેમનું પરિણામ છે તે 98% જેવું આવ્યું છે। સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે, આ ઉપરાંત સ્કૂલ સંચાલક છે, તેમની સાથે વાત કરીશું। સ્કૂલનું શું પરિણામ, કઈ રીતની આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં આવી? નમસ્કાર, હું ડૉક્ટર ડીકે વડોદરિયા પંચશીલ સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી છું અને આજે પંચશીલ સ્કૂલમાં એક સુંદર મજાનો ઉત્સવ એટલે વિદ્યાર્થીનું 12 કોમર્સનું આજે પરિણામ આવ્યું છે। સ્વાભાવિક છે કે શાળા સંચાલક તરીકે અને શિક્ષક તરીકે સૌથી જો અમારા જીવનમાં અથવા તો વર્ષમાં જો ઉત્સવનો દિવસ આવતો હોય એ વિદ્યાર્થીનું પરિણામ છે। આજે સમગ્ર ગુજરાતમાં જ્યારે 12 કોમર્સનું પરિણામ ડિક્લેર થયું છે ત્યારે સમગ્ર ગુજરાતનું પરિણામ છે 92.71% અને રાજકોટનું પરિણામ છે 93.69%, પણ પંચશીલ સ્કૂલનું પરિણામ છે એ 98.32% આવ્યું છે। એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે અને ખાસ કરીને A1 ગ્રેડ જે મેળવનાર અમારા વિદ્યાર્થીની બહેનો છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એમાં અમારે અક્ષરા ખુમાણ અને ઈશ્વા વરંભિયા જેમને A1 ગ્રેડ મેળવેલો છે અને એનાથી વિશેષ વાત કરું તો સ્ટેટ વિષયમાં 100માંથી 100 અને SP વિષયમાં 100માંથી 100 બંને દીકરીઓએ મેળવેલ છે અને અમારા પંચાસરા સુજલ જેઓ 97.88%, એટલે આવા અનેક વિદ્યાર્થીઓ છે, લગભગ જે 90 ઉપર PR છે એવા 20 જેટલા વિદ્યાર્થીઓ છે। ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે બધા જ વિદ્યાર્થીઓ। એમના માતા પિતાએ ખૂબ સરસ મહેનત કરાવી છે, શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે અને આખા વર્ષ દરમિયાન એક પદ્ધતિસરનું જે અભ્યાસની બાબતો છે એ વિદ્યાર્થીઓ અહીંયા સરસ રીતે મેળવી છે। વિશેષ શિક્ષકોએ પણ મા બાપની જેમ એમને કેળવણી આપેલી છે। એની જે મનોસ્થિતિ છે, એની જે સાયકોલોજી છે, એનો જે આત્મવિશ્વાસ છે એ સમગ્ર વર્ષ દરમિયાન જાળવી રાખ્યો છે। આજે એનું આ પરિણામ છે। સમગ્ર શાળાનું વાતાવરણ પણ વિદ્યાર્થીને ગમે એવું છે અને વિદ્યાર્થી એ મુક્ત મને અભ્યાસ કરી શકે એ પ્રકારનું વાતાવરણ શાળામાંથી આપવામાં આવ્યું છે અને આજે એનું આ પરિણામ આપ જોઈ શકો છો। ચોક્કસપણે વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરીશું। પંચશીલ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે ઝળક્યા છે। ઉલ્લેખનીય છે કે 3 વિદ્યાર્થીઓ છે તે A1 મેળવ્યું છે। બેન, શું તમારું પરિણામ આવ્યું છે, કેવી મહેનત હતી ને શું તમારું સપનું છે? આખું વર્ષ ખૂબ મહેનત કરી હતી। જ્યારે એક્ઝામ નજીક આવે ત્યારે તો ખૂબ જ મહેનત કરી હતી અને આગળ ચાર્ટર એકાઉન્ટન્ટ બનવું છે। મમ્મી પપ્પાએ તો ખૂબ જ સપોર્ટ કર્યો છે બધી વાતમાં, અને જેમ ડીકે સર, મયુર સર, એમને તો પણ યોગ્ય માર્ગદર્શન આપ્યું અને શિક્ષકો જેમણે તો આખું વર્ષ અમને ભણાવ્યા, અમને ડાઉટ સોલ્વ કરાવ્યા, ખૂબ જ સપોર્ટ હતો બધાનો। દરરોજ કરો અને જો ડાઉટ હોય તો સર મેડમને પૂછો, સોલ્વ કરો, મનમાં ન રાખો। ચોક્કસપણે જે અન્ય વિદ્યાર્થીની છે, બેન, શું તમારું પરિણામ આવ્યું છે, શું સપનું છે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લીધું છે, પરિણામ આવ્યું છે 97.80 PR। બહુ સારું ભણાવે છે, આ રોજનું રોજ કરો એટલે કાંઈ વાંધો નથી આવતો, એન્ડ એક્ઝામ ટાઈમમાં થોડુંક વધુ કરો અને યોગ્ય માર્ગદર્શન સ્કૂલમાંથી પૂરેપૂરું મળે છે। એમાં કાંઈ ગમે એ ડાઉટ હોય ગમે ત્યારે ફોન કરીને પૂછો તો એ બધું સોલ્વ કરાવી દે છે। વિદ્યાર્થીઓને રોજનું રોજ કરવાનું અને એક્ઝામમાં થોડુંક વધુ ધ્યાન દઈ દો એટલે થઈ જશે। ચોક્કસપણે વિદ્યાર્થીનો છે તેજસ્વી તારલાઓ છે, અન્ય વિદ્યાર્થી છે તેમની સાથે વાત કરીશું। શું મિત્ર પરિણામ આવ્યું છે, કેવી તૈયારી હતી વર્ષ દરમિયાન, માતા પિતાને સ્કૂલનો કેવો સપોર્ટ? મારા આ સફળતામાં માતા પિતાનો ખૂબ જ યોગદાન છે અને સાથે સાથે મયુર સર, ડીકે સર અને કલ્પેશ સર
જેઓએ મને સપોર્ટ કર્યો. અને 12મું ચાલુ થયું ત્યારે તો હોમવર્ક એ તો એમ જ હતું, પણ જ્યારે પરીક્ષા નજીક આવી ત્યારે વર્ક થોડુંક વધી ગયું અને સાથે સાથે મેડિટેશન ને એવું બધું ચાલુ રાખ્યું એટલે સફળતા મળી. મહેનત એટલે લખીને વાંચીને બધી રીતના મેથ્સમાં સ્ટેટમાં પૂરેપૂરા માર્ક આવ્યા છે. આગળના સમયમાં આપણે જોઈ તો આગળ જતા સીએ અને એમાં મારે સફળતા મેળવવી છે. ચોક્કસપણે જે વિદ્યાર્થીઓ છે જે પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તે બનવાનું સપનું જોઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ પંચશીલ સ્કૂલના વિદ્યાર્થીઓ છે તે ઝળક્યા છે. સામાન્ય પ્રવાહમાં જે કહી શકીએ કે 93% પરિણામ આવ્યું છે, ત્યારે પંચશીલ સ્કૂલના વિદ્યાર્થીઓનું જે 98% પરિણામ આવ્યું છે અને આગામી સમયમાં પોતાના સપનાઓ છે તે સેવી રહ્યા છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.